Hello everyone. We have completed first lesson, that is the homecoming. Now here we are in our second story, A Devoted Son by Anita Desai. It is a part 1. આપણે આ લેસનને 3 થી 4 પાર્ટમાં સમજશું. થોડોક લાંબો પાર્ટ છે પણ મજા આવશે, બરાબર? તો હવે આપણે આપણું લેસન સ્ટાર્ટ કરીએ. પણ લેસન સ્ટાર્ટ કરવાથી પહેલાં આપણે જોઈ લઈએ about the author. Anita Desai, born in 1937, was educated in Delhi. She is widely acclaimed in India and abroad for her novels and short stories with their delicate sensitivity and gentle irony. તો તમને ખ્યાલ હોય તો દરેક લેખકની કંઈક ને કંઈક પોતાની ઓળખ હોય છે, કંઈક ને કંઈક રાઇટિંગ સ્ટાઇલ હોય છે. તો આપણા જે ઓથર છે અનિતા દેસાઈ, જે હજી હયાત છે, 1937માં બોર્ન છે, તો એમની રાઇટિંગ સ્ટાઇલ શું હતી? તો એમની જે રાઇટિંગ સ્ટાઇલ હતી કે એમની જે નોવેલ અથવા તો શોર્ટ સ્ટોરી હતી એમાં આપણે બહુ બધી સેન્સિટિવિટી જોવા મળે છે અને એમાં આયરની પણ જોવા મળે છે, બરાબર છે? અને એનો જે ઇન્ટરેસ્ટ છે કે શેમાં છે? તો કે આપણી જે લાઈફ છે, મિડલ ક્લાસ લોકોની જે, ખાસ કરીને ઇન્ડિયન મિડલ ક્લાસ લોકોની જે સમસ્યાઓ છે અથવા એમની જે જિંદગી છે સોશિયલ લેવલ પર, એમના વિશે એમણે વધારે લખ્યું છે અને આ એમની સ્ટાઇલથી એ વિશ્વ પ્રખ્યાત થયેલા છે. She has received many international awards and 3 of her novels, આ નામ જે 3 છે યાદ રાખજો: ક્લિયર લાઇટ ઓફ ડે 1980, ઇન કસ્ટડી 1984 and Fasting Feasting in 1999 have been shortlisted for the Booker Prize. તમને હવે કદાચ ખ્યાલ હોય કે બુકર પ્રાઇઝ એટલે શું? તો કે બુકર પ્રાઇઝ એ સારામાં સારી જે બુક લખાઈ હોય આખા વર્ષમાં એ બુકને મળતો એક અવોર્ડ છે, જે મોટામાં મોટો અવોર્ડ ગણાય છે. એવી ઘણાને તો એક પણ મળતો નથી. એવી એમની 3 બુક છે, એને શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. પહેલાં લોંગ લિસ્ટ કરવામાં આવે બુકને, પછી શોર્ટ લિસ્ટ કરવામાં આવે, એના પછી એમાંથી જઈને કોઈ બુક સિલેક્ટ થાય અને પછી એને અવોર્ડ મળે. તો શોર્ટ લિસ્ટ થવું એ પણ પોતામાં એક બહુ જ મોટી વાત છે. તો એમની તો 3 બુક જે એવી છે જે શોર્ટ લિસ્ટ થઈ છે, બરાબર? ઓથરનો પરિચય જાણ્યા પછી આપણે જોઈએ સ્ટોરી શું છે. In this wonderful short story, Anita Desai presents the delicate nuances of the father-son relationship of a typical Indian family. પાછલી વાર્તા હતી એમાં આપણે જોયું કે એક બાળક અને એની મધર છે, એની સાથેનો સંબંધ કેવો છે, એના ગામમાં એનો સંબંધ કેવો છે, જ્યારે બારે જાય છે ત્યારે એની સાથે શું થાય છે. આપણે પણ અહીંયા અમુક સંબંધની જ વાત કરીએ છીએ, પણ અહીંયા સંબંધ જે છે એ પિતા અને પુત્રના છે. એ પણ ખાસ ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં છે કે ભારતીય પિતા અને પુત્ર વચ્ચેનો કનેક્શન કેવો હોય છે. The story depicts how the son of a humble and undistinguished family becomes a successful doctor, marries and raises a family, prospers in his career and looks after his ailing father till his last day. તો આખી વાર્તામાં શું છે? તો કે એક બહુ સામાન્ય પરિવારમાંથી આવતો એવો એક છોકરો છે જે આગળ જઈને બહુ જ સક્સેસફુલ ડૉક્ટર બને છે, લગ્ન કરે છે, ફેમિલી બનાવે છે, કરિયરમાં આગળ વધે છે, અને જે પિતા છે એલિંગ ફાધર કે જે હંમેશા એનોઈંગ હોય, પરેશાન કરતા હોય અને બીમાર પણ છે, એવા પિતાની એ કેર પણ કરે છે. તો એવા એક દીકરાની વાત છે જે કમ્પ્લીટલી ડિવોટેડ છે અને એ કઈ રીતે આગળ બધી વસ્તુ ડીલ કરે છે એની વાત છે. તો હવે આપણે આપણી સ્ટોરી શરૂ કરીએ. When the result appeared in the morning paper, Rakesh scanned them barefoot and in his pajama at the garden gate, then went up the step on the veranda where his father sat sipping his morning tea and bowed down to touch his feet. તો સ્ટાર્ટિંગમાં સ્ટોરીમાં શું થયું છે કે રાકેશનું રિઝલ્ટ આવ્યું છે અને એટલું સરસ રિઝલ્ટ આવ્યું છે કે એ એના જે પાયજામા પહેર્યો છે એમાં જ એનો જે ઘરનો વરંડો છે જ્યાં એના ફાધર ચાય પી રહ્યા હોય છે ત્યાં પહોંચી જાય છે. એમના પગે he bowed down to touch his feet, એમના પગ લાગે છે. A first division son? His father asked, beaming, reaching to the paper. ફાધરે જેવો એને પગ લાગે છે તરત જ પૂછે છે કે શું સારું રિઝલ્ટ આવ્યું છે, પહેલા નંબરે આવ્યો છે, અને છાપું લેવા જાય છે. તો એના છોકરો શું રિપ્લાય આપે છે? At the top of the list, Papa, Rakesh murmured as he owed. First in the country. અને એક બહુ નમ્ર સ્વભાવે કહે છે કે હું આખા લિસ્ટમાં ટોપ છું, ફર્સ્ટ ઇન ધ કન્ટ્રી. આખા એન્ટ્રીમાં જેટલા પણ સ્ટુડન્ટ્સે આ એક્ઝામ આપી હશે એમાં એ પહેલા નંબરે છે, એટલે અતિશય હોશિયાર.
તો બેડલમ બ્રોક લૂઝ ધેમ. બેડલસ મતલબ એકદમ પોઈસ ફેલાઈ ગયું, એકદમ નોઇઝી વાતાવરણ થઈ ગયું, કારણ કે બધા લોકો એના ઘર તરફ વળી ગયા અને હલડ દુલડ થઈ ગયું. ધ ફેમિલી વૂપ્ડ એન્ડ ડાન્સ્ડ. વૂપ્ડ એટલે એકદમ ખુશ થઈ ગયા, જાણે ખુશીના જે આંસુ હોય ને એવું બધું, નતર બધા મતલબ ખુશીથી, અને બધા નાચવા માંડ્યા. The whole day long visitors streamed to the small yellow house at the end of the road to congratulate the parents of this underkind, to slap Rakesh on his back and fill the house and garden with the sounds and colors of a festival. તો સોસાયટીમાં એના એરિયાની આસપાસ તો જાણે કે કોઈ તહેવાર થઈ ગયો એમ લોકો એના ઘર તરફ વળી ગયા અને એને પીઠ થાબડવા માંડ્યા, એના ફાધરના વખાણ કરવા માંડ્યા કે ઓહો તમારા છોકરાએ તો નામ કાઢ્યું છે ને કાંઈ. એવું તો ઘણું બધું એમના ઘરમાં કહેવાય ને કે જાણે તહેવાર મચી ગયો હોય એવો એક માહોલ થઈ ગયો. There were garlands and હલવા. તો હવે ગિફ્ટ તો આપવી જ પડે, તો ઘણા બધા ફ્લાવર્સ અલગ અલગ લાવે છે, અને એ નાસ્તામાં હલવો હતો. પાર્ટી ક્લોથ્સ એન્ડ ગિફ્ટ્સ, ઇનફ ફાઉન્ટેન પેન્સ ટુ લાસ્ટ યર, ઇવન અ વોચ ઓર ટુ. અને ગિફ્ટમાં સૌથી વધારે કોઈ શું આપે તો કે પેન્સ, વોચ, એટલી બધું ભરાઈ ગયું હતું કે 2 વર્ષ સુધી વાપરે ને તો પણ ખતમ ના થાય એટલું બધું. Nurses and temper and joy, all in a multicolored world of spin, of pride and great shining vistas new opened. અને આટલી ખુશીથી જાણે કે આખો નવા દ્વાર જ ઉઘડી ગયા હોય ભવિષ્યના, એવો એક માહોલ થઈ ગયો. Rakesh was the first son in the family to receive an education. So much had been sacrificed in order to send him to school and then medical college, and at last the fruit of their sacrifice had arrived, golden and glorious. આખા ફેમિલીમાં રાકેશ એકમાત્ર છે જે આટલું બધું ભણી ગયો છે, અને આટલું બધું ભણવાની પાછળ એનું પેરેન્ટ્સ છે, એની ફેમિલી અતિશય યોગદાન આપ્યું છે, સેક્રિફાઈસ કર્યા છે, અને એમનું સેક્રિફાઈસનું જે ફળ છે, ધીરજના ફળ છે, આજે મળ્યા છે, જે ગોલ્ડન અને ગ્લોરિયસ છે. આ કહેવાય આપણી સ્ટોરીનું બિગિનિંગ છે કે જ્યારે રાકેશ હજી તો સ્ટાર્ટ થયો છે સક્સેસ લેવાનું. To everyone who came to him say, Mubarak Vermaji, your son has brought you glory. અરે અભિનંદન વર્માજી, તમારા છોકરાએ તો કાંઈ નામ કર્યું ને તમારું તો કાંઈ. The father said, yes. And do you know what is the first thing he did when he saw the result in the morning? He came and touched my feet. He bowed down and touched my feet. કેટલો ગર્વ છે પિતાની વાતમાં કે જ્યારે બધા એમ કહે છે કે વાહ વર્માજી તમારા છોકરાએ તો બહુ નામ કર્યું, સરસ, ત્યારે વર્માજી પહેલી વસ્તુ શું કહે, હા અને તમને ખબર છે જ્યારે રિઝલ્ટ આવ્યો ને ત્યારે શું કર્યું? એ મારી પાસે આવ્યો અને મારા પગે લાગ્યો, એ મને નમ્યો અને મારા પગે લાગ્યો. આ એક બહુ મોટી વાત છે એમના માટે કે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં છોકરાઓ તો પૂછતા પણ નથી મા બાપને, ત્યાં આટલો છોકરો હંબલ છે, એમના પગે લાગે છે. તો એટલે એ બહુ ખુશ થઈને સૌથી પહેલાં આ જ વાત બધાને કહે છે. This moved many of the women in the crowd, so much that they were seen to raise the end of their saris and dab at their tears, while the men reached out for the better leaves and sweetmeats that were offered around on trays and shook their head in wonder and approval. Such exemplary filial behavior. તો જ્યારે એમના ફાધર આવું બોલતા ત્યારે સ્ત્રીઓ શું કરતી, તો એટલી બધી ખુશ થઈ જતી કે એમના આંખોમાં તો આંસુ આવી જતા, અને એમાં જે સ્ત્રીઓ છે એ પોતાની આ સાડીના ખૂણેથી પોતાની આંખો લૂછી લેતી, અને પુરુષો છે તો ત્યાં જે મીઠા પાન રાખ્યા હોય છે, બેટર લીવ્સ, એને ચબાવતા વખાણ કરતા કે વાહ શું સંસ્કારી છોકરો છે, કે એક તો હોશિયાર પણ છે અને ઉપરથી સંસ્કારી પણ છે, આવા છોકરાઓ તો ક્યાં મળે. One does not often see such a behavior in sons anymore, they all agreed. At least one such an occasion they might have served pure ghee. One does not often see such a behavior in sons anymore, they all agreed, a little enviously perhaps. તો શું લાગે છે એ લોકોને, તો એ લોકો વાતો કરે છે કે યાર આજકાલ તો આવો બિહેવિયર છોકરાઓમાં જોવા મળતા નથી. એ બધા વાતમાં અગ્રી તો કરે છે, પણ એનવિયસલી મતલબ કે એ લોકોને ઈર્ષ્યા થાય છે કે આટલો છોકરો હોશિયાર પણ છે ને સંસ્કારી પણ છે, એટલે થોડું કામ કહેવાય ને ઈર્ષ્યા થતી હોય એવી વાતો કરે છે, વખાણ તો કરે છે પણ થોડીક ઈર્ષ્યા પણ છે. Leaving the house, some of the women said, sniffing, at least on such an occasion they might have served poor ghee sweets. જો આ તો આપણો ઇન્ડિયનનેસનું રહેવાનું, ગમે એટલું સારું ખાવાનું હોય પણ આપણે એમાં તો વાંક જોવાના જ. તો બધું ખાઈ લીધા પછી જ્યારે ઘરેથી સ્ત્રીઓ બહાર નીકળે છે તો એ લોકો શું કહે છે
કે હા આટલો સરસ હતો, આવડું સરસ રિઝલ્ટ આવ્યું, તો કમસે કમ શુદ્ધ ઘીની મીઠાઈઓ તો રાખવાની હતી. એટલે એ લોકોને તો જે આવડું બધું દબાઈને ખાધું એ લોકોને તો ભાવ્યું નહીં, બરાબર. એવું સ્ત્રીઓ કહેતી અને પુરુષો શું કહેતા? એન્ડ સમ ઓફ ધ મેન સેડ, ડોન્ટ યુ થિંક ઓલ્ડ વર્મા વોઝ ગિવિંગ હિમસેલ્ફ એઝ. હવે એ લોકોને તમને નથી લાગતું વર્મા કંઈક વધારે જ પડતું કરી રહ્યો છે? He needn't think we don't remember that he comes from the vegetable market himself. His father used to sell vegetables and he has never seen inside of his school. તો એ લોકો શું પેલે વર્માજીની પીઠ થાબડીને એને વખાણ કરે છે, પણ બહાર નીકળતા શું કહે છે કે વર્માજીએ ભૂલવું ન જોયું કે અમને યાદ છે કે એ ખાલી શાકભાજી વેચતા હોય, એના ફાધરના છોકરા છે અને ક્યારે સ્કૂલ પણ જોઈ નથી, આટલું બધું એને હવામાં ઉડવાની જરૂર નથી ક્યાં. તો મોઢા ઉપર કાંઈક ને પીઠ પાછળ કાંઈક, પણ એમ કહેવાય કે એ લોકો જલનના કારણે આવું બધું ફીલ કરે છે, કારણ કે એમના છોકરાઓ તો આવા નથી. But there was more envy that rancor in their voice and it was of course inevitable. પણ એમની જે વાત છે, બરાબર છે, એનામાં દુશ્મનાવટ કે નથી, પણ એક સાદું આપણે એમ કહીએ કે આ થોડી ઘણી જલન તો થતી હોય નાની મોટી, એવી એક સામાન્ય જલન છે કે એમનો છોકરો કરી ગયો ને અમારો નહીં ને એવું બધું નાનું નાનું થોડુંક છે, પણ બહુ વધારે પડતી ઈર્ષ્યા, બહુ ભાવના એમનામાં છે નહીં. Inevitable. Not every sun in the shabby little colony at the edge of the city was destined to shine as Rakesh shone. And who knew that better than the parents themselves? આ લાઈનમાં આપણે એ પણ ખબર પડે છે કે એ લોકો ક્યાં રહે છે. તો એ લોકો શહેરની બહાર જે બહુ ઝૂંપડપટ્ટી જેવું કંઈક હોતું હોય છે એવા એરિયામાં રહે છે. હવે એ જગ્યામાં આવા હોશિયાર અને સંસ્કારી છોકરા મળવા તો બહુ જ અઘરા છે. એટલે પણ એવું થાય કે હા ભાઈ આ કંઈક અલગ, આ છોકરાએ કંઈક અલગ કર્યું છે, કંઈક નવું કર્યું છે, એટલે પણ થોડું ઘણું એ લોકોને થતું હશે. એન્ડ ધેટ વોઝ ઓનલી ધ બિગિનિંગ. અને આ તો હજી શરૂઆત હતી. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ ગ્રેટ સ્વીપિંગ એક્સેન્ટ ટુ ધ રેડિયન્ટ હાઇટ્સ ઓફ ફેમ એન્ડ ફોર્ચ્યુન. પ્રથમ પગથિયું હતું કે જે ભવિષ્યમાં જઈને એનું એકદમ ઉજ્જડ કારકિર્દી આપવાનું હતું. The thesis he wrote for his MD brought Rakesh still greater glory. તેણે જે સ્ટડી કર્યું હતો મેડિકલ માટે, એણે એક થીસીસ લખ્યું હતું, એ પણ એને બહુ સક્સેસ આપે છે. If only he select medical circle, he won a scholarship. અને આ MD એને જે થીસીસ લખી તેના કારણે એને બહુ મોટી સ્કોલરશિપ મળે છે. He went to USA. That was what his father learned to call it and taught the whole family to say not America, which was the ignorant neighbors called it, but with a grand familiarity, the USA. અમેરિકા બહુ આમ કહેવાય કે ચીલા ચાલુ શબ્દ છે. ફાધર શું કહેતા? મારો સન તો USA ગયો છે. USA ઇઝ લાઈક વેરી ક્લાસી વર્ડ. અમેરિકા એ બહુ બધા આપણે બધા બોલતા હોઈએ છીએ, એટલે એના ફાધર ફરજિયાતપણે શું કહેતા કે અમારો છોકરો તો USA ગયો છે. Where he pursued his career in the most prestigious of all hospital and won economics from his American colleagues, which were relied on his admiring and glowing family. એની સ્કોલરશિપના આધારે અમેરિકા જાય છે અને ત્યાં પણ એ જ્યાં કામ કરે છે ત્યાં પણ એને બહુ જ વખાણ થાય છે. એના અમેરિકન કલીગ્સ છે પણ એને ખૂબ જ વખાણ અને એપ્રિશિએટ કરે છે. વોટ વોઝ મોર હી કેમ બેક. પણ અહીંયા વાત અટકતી નથી. વાત શું છે કે અમેરિકા જઈને આવે છે, ત્યાં ભણી છે, ત્યાં એને ફાવી ગયું છે, પણ ના, એ ત્યાં રહેતો નથી. એના દેશ, એના ઘર, એના ગામ, એની ફેમિલીમાં પાછો આવે છે. આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, કારણ કે ઘણા બધા લોકો પાછા આવતા નથી. એ લોકોને ત્યાંની લાઈફસ્ટાઈલ ફાવી જાય છે, એટલે એ લોકોને ત્યાં આવું ગમતું નથી. ઉપરથી રાકેશ તો ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં રહે છે, તો પણ એ ત્યાં પાછો આવે છે, એટલે એ બહુ મોટી વાત છે. હી કેમ બેક. He actually returned to that small yellow house in the once new but increasingly shabby colony. અને એ એમનું જે નાનકડું યલો કલરનું ઘર હતું, જે ઝૂંપડપટ્ટી શેબી કોલોનીમાં હતું, પહેલે નાની હતી ને હવે કોલોની મોટી મોટી થતી જાય છે, એવી ઝૂંપડપટ્ટી જેવા એરિયામાં એના નાનકડા યલો ઘરમાં એ પાછો વળે છે. અમેરિકા વસી શકતો હતો, પણ ના, એ આવ્યો. Right at the end of the road where the rubbish van tripped out their stinking contents for pigs to nose in and rag pickers to build their shacks on, all steaming and smoking just outside the neat wire fences and well-tended gardens. તો
એનો આજુબાજુ એ જે સોસાયટી છે એનું આજુબાજુની સરાઉન્ડિંગ બતાવે છે કે એ જ્યાં રહે છે ત્યાં રોડની સાઈડમાં એ જે ઝૂંપડપટ્ટી છે એની બસ બારે બધા કહેવાય કે જે કચરો ઠાલવવાવાળા આપણી સોસાયટીમાંથી જે કચરો લઈને જાય એ લોકો એ જગ્યામાં કચરો ઠાલવે છે, બસ એની બાજુમાં જ છે. અને ત્યાં જે ભૂંડ છે કે આ બધા જે જાનવર છે કૂતરાને એ બધા એ ત્યાં આખા કચરામાં કહેવાય ને કે પડ્યા રહે છે. અને જે કચરા વીણવાવાળા લોકો હોય છે ત્યાં એ ફરતા હોય છે ને ત્યાં જ બેસીને સિગરેટ ને બધું પીતા હોય છે. તો એવા એક બહુ ગંદા ઇલાકાની બાજુમાં એની સોસાયટી છે. એવા એક સોસાયટીના એના ઘરમાં એ અમેરિકાથી પાછો ફર્યો છે. To this Rakesh returned, and the first thing he did on entering the house was to slip out of the embrace of his sisters and brothers and bow down to touch his father's feet. અને અહીંયા પણ અમેરિકા જઈને આવી, અમેરિકા નહીં, યુએસએ જઈને આવી છે છતાં પણ એના બહેન ને ભાઈ છે એને ગળે લગાવે છે અને સૌથી પહેલાં શું કરે છે તો કે એના ફાધર છે એના પગે લાગે છે. અમેરિકા જઈ આવ્યા પછી પણ એ પોતાના સંસ્કાર ભૂલ્યો નથી. As for his mother, he gloated chiefly over the strange fact that he had not married in America, had not brought home a foreign wife, as all her neighbors had warned her he would. For wasn't that what all Indian boys went abroad for? જુઓ, એક બીજી મિથ છે જે ભાંગી નાખી, દંતકથા એમ કહેવાય ને એને પણ ભાંગી નાખી કે જ્યારે અમેરિકા કે યુએસએ ગયું ત્યારે એની આજુબાજુવાળાએ શું કીધું હતું કે જોજો તમારો છોકરો પાછો નહીં આવે અને આવશે ને તો કોઈ ગોરી મેમ લઈને જ આવશે, મતલબ કે ત્યાંથી એ કોઈ રૂપાળી એવી છોકરી સાથે લગ્ન કરીને જ આવશે, એ તમને હવે તમારા વહુના ને સપના ભૂલી જાજો. પણ એ જ્યારે પાછો આવે છે ત્યારે એ લગ્ન તો કર્યા નથી, એની તો કોઈ ગર્લફ્રેન્ડ નથી, એ તો જેવો છે એવો જ પાછો આવે છે ખાલી ભણીને. ત્યારે એની મમ્મીને પણ વિચિત્ર લાગે છે કે આવું કેમ, મારો છોકરો આવો કે એને ક્યારેય કોઈ સાથે લગ્ન ના કર્યા. એટલે એ સહજ ખુશ પણ થાય છે અને એને જરાક એવું પણ લાગે છે કે મારા છોકરાએ આવું ના કર્યું. ઇન્સ્ટેડ હી અગ્રીડ, અરે બારે જઈને કોઈ ગોરી રૂપાળી છોકરી સાથે લગ્ન કરવા કરતાં એણે શું કર્યું, ઇન્સ્ટેડ એ એગ્રી થઈ ગયો. શેના માટે? ઓલમોસ્ટ વિથઆઉટ આર્ગ્યુમેન્ટ, કોઈ પણ જાતના આર્ગ્યુમેન્ટ વગર, ટુ મેરી અ ગર્લ શી હેડ પિક્ડ આઉટ ફોર હિમ ઇન હર ઓન વિલેજ. એ છોકરી માટે એ છોકરી સાથે લગ્ન કરવા રાજી થઈ ગયો જેની મધરે એના ગામમાંથી સિલેક્ટ કરી હતી. ધ ડોટર ઓફ એ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, એની જે બચપનની ફ્રેન્ડ હતી એની દીકરી સાથે લગ્ન ગોઠવી નાખ્યા અને કોઈ પણ એગ્રીમેન્ટ વગર છોકરાએ હા પણ પાડી દીધી. છોકરી કેવી હતી? અ પ્લમ્પ એન્ડ અનએજ્યુકેટેડ ગર્લ. પ્લમ્પ એટલે થોડીક આમ કહી શકાય કે હેલ્ધી અથવા તો ચબી કહી શકાય, અને ભણેલી તો બિલકુલ પણ નથી. It was true, but so old-fashioned, so placid, so complacent that she slipped into the household and settled in like a charm, seemingly too lazy and too good-natured to even try to make Rakesh leave home and set up independently as any other girl might have done. તો એ છોકરો પોતે જ સારો નથી અને જે છોકરી મળી છે પણ કંઈક વધારે જ પડતી સારી છે. કઈ રીતે? તો એકદમ ઓલ્ડ ફેશન છે, કંઈ આપણા જેવી મોડર્ન છોકરી થોડી છે, કારણ કે તો ગામડાની છે, ભણેલ ગણેલ નથી ઉપરથી, અને એટલી સરસ રીતે ઘરમાં ગોઠવાઈ જાય છે. આપ તમે એને લેઝી કહો યા તો બહુ વધારે પડતી સારી કહો કે એણે એકવાર પણ એ રાકેશને એવું નથી કીધું કે મને તારા મા બાપ સાથે નથી રહેવું, ચાલો આપણે અલગ રહેવા જઈએ. એને તો મજા આવી ગઈ, એ ઘરનો જાણે કે નાનકડો હિસ્સો જ બની ગઈ હોય એવું એ ઘરમાં સેટ થઈ ગઈ. સરસ. વોટ વોઝ મોર, શી વોઝ પ્રિટી, રિયલી પ્રિટી, કારણ કે ગામડાની હતી, ઉપર થોડીક ચબી હતી અને ખૂબ જ ખૂબસૂરત હતી. ઇન અ પ્લમ્પ પુડિંગ વે that only gave way to a fat, soft, spreading fat like warm wax after the birth of their first baby, a son, and what did it matter? અને એ ખુદ એટલી ખૂબસૂરત અને ક્યુટ હતી કે એને જે છોકરો આવે છે એ પણ જાણે કે વેક્સ જેટલો સુવાળો અને રૂપાળો હતો, અને એને પોતાની ફેમિલીને એક દીકરો આપ્યો છે. આપણે ખબર છે આપણી સોસાયટીમાં દીકરાનું કેટલું મહત્ત્વ છે, બસ બીજું શું જોઈએ. તો એક સરસ મજાની સ્ટોરી આવી રીતે બિગિન તો થઈ ગઈ છે કે જેમાં સરસ છોકરો છે, એ સારું કમાય છે, એને ડૉક્ટરી કરી લીધી છે, સંસ્કારી છે, અને એને બહુ સરસ છોકરી પણ મળી ગઈ છે. ભલે એને એજ્યુકેટેડ નથી પણ બહુ સમજદાર છે. તો હવે આપણે આગળ જોશું કે વાર્તામાં શું થાય છે, પણ ત્યાં સુધી આપણે આ લેક્ચરના ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ કે વાય અનિતા દેસાઈ ઇઝ ફેમસ ઇન ઇન્ડિયા એન્ડ ઇન અબ્રોડ. કે અનિતા દેસાઈ શું કામ ફેમસ છે? તો શી ઇઝ ફેમસ, her novels and short story are famous
because of their delicate sensitivity and gentle irony. સેન્સિટિવ છે અને આયરની પણ છે. Her primary interest has been the emotional and social struggle of middle class Indian people. તો એની વાતમાં આપણે શું જોવા મળે છે કે તમારા અને મારા જેવા જિંદગીમાં જે નાની મોટી દુવિધાઓ આવતી હોય છે એના વિશે એને લખતા હોય છે. Which 3 novels of Anita Desai has been shortlisted for Booker Prize? કઈ 3 એવી નવલકથા છે જે બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થઈ છે? તો Clear Light of Day 1980, In Custody 1984 and Fasting Feasting 1999. Remember this. What the story A Devoted Son is about? So in the story we can see a relationship between a father and a son, especially Indian father and son, that how they are dealing with each other. So this is the story all about. What was the reaction of Rakesh when he got his result? So when we saw in the beginning of the story, so when he saw his result, he ran in his pajama to the garden and his father was sipping his tea in veranda. He went to him and touched down his feet. તો ત્યાં પહોંચે છે એના ફાધરની પાસે અને એના પગે લાગે છે. How the result was Rakesh celebrated? તો રાકેશનું જે રિઝલ્ટ આવ્યું છે ને સેલિબ્રેટ કેમ કરવામાં આવ્યું છે? So everyone was whooping and dancing and the visitor were streaming whole day in the family. People are bringing gift like halwa, garlands, pens, watches. Everyone was so much enjoying his result just like they are enjoying as a festival. What the father of Rakesh would say first thing when someone congratulates him? તો જ્યારે કોઈ એમને પહેલી વાર કોંગ્રેચ્યુલેટ કરવા આવે છે, જેમ કે કોઈ કહે છે કે મુબારક વર્માજી, યોર સન હેઝ બ્રોટ યુ ગ્લોરી, તો એ જ્યારે આવા વખાણ કરતા તો એના ફાધર શું કહેતા કે યસ. And do you know what is the first thing he did when he saw the result this morning? He came and touched my feet. He bowed down and touched my feet. How proud the father is. Describe the various reaction of neighbor of Verma's. So people were so much happy. They are giving him gifts. એને ઘણી બધી ગિફ્ટ્સ આપે છે અને જ્યારે એમને કહે છે કે આવડું બધું સરસ રિઝલ્ટ લાવ્યું છે તો લોકો એના પીઠ થાબડે છે, એના વખાણ કરે છે. જ્યારે એમ કહે છે કે મારા પગે લાગ્યું ત્યારે સ્ત્રીઓ સાડીના ખૂણેથી આંખો લૂછી લે છે અને એના આટલા સરસ સંસ્કારી બિહેવિયરના વખાણ કરે છે. પણ પછી જ્યારે વળી ઘરેથી બહાર નીકળે છે તો કહે છે કે દેશી ઘીની તો વસ્તુઓ નહોતી અને આટલા બધા ઉડવાની જરૂર નથી, એ તો સાવગા વેજીટેબલ વેચનારનો છોકરો હતો અને વગેરે વગેરે એવું પણ કહે છે. ને આવું બધું એમને થોડોક કહેવાય ને કે સામાન્ય એવી ઈર્ષ્યાવૃત્તિથી આવે છે કે કેટલો સરસ છોકરો છે, બરાબર. આવા આવા અલગ અલગ રિએક્શન્સ જોવા મળે છે. Describe the beginning of journey of Rakesh as becoming doctor. So after getting the result, he went to America, I mean we can say USA, and wrote a thesis, and thesis brought him a scholarship. એ અમેરિકા જાય છે, ત્યાં સ્ટડી કરે છે અને એ જે હોસ્પિટલમાં સ્ટડી કરે છે ત્યાં પણ લોકો એને અતિશય પસંદ કરે છે. ત્યાં આખે આખું એ સ્ટડી કરી લીધા પછી એ ફરીથી ઇન્ડિયા પાછું આવે છે. Describe the appearance of a Rakesh would be wife. તો રાકેશ તો અમેરિકા જઈને પાછો આવે છે, એ કોઈ ગોરી મેમ સાથે લગ્ન નથી કરતો, but he married to a village girl which is very plumpy and uneducated. And she is very pretty, plumpy and uneducated, little lazy and too much good that she never demanded Rakesh that she wants to leave the house and wants to live only with him independently. So she was very good wife, though completely different from him, but still she managed in the house. So this was the first part of our lesson, A Devoted Son. હવે આગળ વાર્તામાં આપણે શું થાય છે એ આપણે હવે નેક્સ્ટ પાર્ટમાં જોશું.